નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું ચેનલમાં સ્વાગત છે। લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 સુધી પૂર્ણ કર્યું, જેમાં આલેખ હતા। આલેખના પ્રકારો આપણને ખ્યાલ છે કે ધન સહસંબંધ, ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ। ધનમાં બે, આંશિક ધન ને સંપૂર્ણ ધન, ઋણમાં પણ બે, આંશિક ઋણ ને સંપૂર્ણ ઋણ, બરાબર। અને ક્યારેક આલેખની અંદર સહસંબંધનો અભાવ પણ આવી શકે કે એ અભાવમાં આપણને ખ્યાલ છે કે વિકર્ણ આકૃતિમાં બધા બિંદુઓ આમ તેમ વિખરાયેલા હોય ત્યારે સહસંબંધનો અભાવ છે એમ કહેવાય, જ્યારે મતલબમાં કોઈ એક સુરેખા તરફ બનતા હોય નહીં। એ આપણે આગળ પણ જોઈ ગયા। હવે જોઈએ છીએ કે થિયરી જોવાની છે કે વિકર્ણ આકૃતિ રીતના ગુણ અને મર્યાદા। તો ગુણમાં જોઈએ કે બે ચલ વચ્ચે સહસંબંધનું સ્વરૂપ જાણવાની સૌથી સરળ રીત છે, બરાબર। કે બે ચલ વચ્ચે સહસંબંધનું સ્વરૂપ જાણવાની સૌથી સરળ કઈ રીતે કે તમારે જે આલેખ હોય છે, બરાબર, અને એ આલેખમાં તમારે જે બિંદુઓ આ રીતે હોય તો તમે કહી શકો કે ભાઈ આ ધન છે, આ રીતે હોય તો સીધું કહેશો કે ઋણ છે, બરાબર। એટલે કે તમે આલેખમાંના બિંદુઓ નિરૂપણ થાય બિંદુ આધારે તરત જ કહી શકો કે આ ધન છે કે ઋણ, એટલે સૌથી સરળ રૂપ છે, રીત છે। આ રીતમાં ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે, બરાબર। પહેલો મુદ્દો સૌથી સરળ રીત, બીજો ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે, કેમ કે ફક્ત આલેખમાં બિંદુ નિરૂપણ અંગેની સમજ હોય કે ભાઈ x અક્ષનું બિંદુ અહીંથી જોવાનું, y અક્ષનું અહીંથી જોવાનું, આ નિરૂપણ થાય એની સમજ હોય એટલે આલેખ આપણો કમ્પ્લીટ થઈ જશે। આ રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનો થોડો ઘણો ખ્યાલ આવે, ખાસ રાખવાનું છે। બે ચલ વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતાનો ખ્યાલ આવે પણ કેવો થોડો ઘણો, તમે ચોક્કસ કહી શકો નહીં। અને વિકર્ણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી ચલ વચ્ચેના સંબંધ સુરેખ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે। એટલે બિંદુઓ કઈ રીતે વિખરાયેલા છે એ ધ્યાનમાં લેવાનું, એના પરથી આપણને ખબર પડે કે સુરેખ સંબંધ છે કે નહીં। પછી તો કે માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, બરાબર। હવે સમજી લો કે ભાઈ આપણી પાસે કોઈ 15 વર્ષની માહિતી જોતી હોય અને છેલ્લા 5 વર્ષની માહિતી હોય તો છેલ્લા 5 વર્ષની માહિતી અહીં દર્શાવી અને તમે આલેખ બનાવો એટલે તમને તરત ખ્યાલ આવશે કે ભાઈ આ કઈ રીતનો છે, ધન છે કે ઋણ। એટલે અંતિમ પ્રાપ્તાંકો હોય ને તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણી શકાય છે, એમ પણ લઈ શકો। પછી એની મર્યાદામાં બે ચલ, તો કે બે ચલ વચ્ચેના સહસંબંધી ઘનિષ્ઠતા અંગે ચોક્કસ માપ મેળવી શકાતું નથી। અને આ પૂછાય છે વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા। વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા પૂછાય એટલે આ લખવાનું કે બે ચલ x અને y વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા અંગે ચોક્કસ માપ મેળવી શકાતું નથી। એટલે કે હું કે r ની તમને સંખ્યાત્મક કિંમત જાણી શકો ને, આલેખ દ્વારા તમે r ની સંખ્યાત્મક ચોક્કસ કિંમત જાણી શકો નહીં। પછી વિકર્ણ આકૃતિમાં જો દ્વિચલ માહિતી આપી હોય તો આ રીત ઉપયોગી નથી, બરાબર। એક સાથે વર્ગ ને બંને બાજુની સાઈડની દ્વિચલ માહિતી આવે છે તો એ આપી હોય તો આ રીત આપણે માટે ઉપયોગી નથી। ચલો, પહેલો સૌથી સરળ રીત છે, ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર છે, ખાલી બિંદુની સમજ હોવી જોઈએ। બીજું કે બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા થોડો ઘણો ખ્યાલ આવે છે, બરાબર। એ બિંદુઓ કઈ રીતે વિખરાયેલા છે પરથી આપણને ખ્યાલ આવશે આલેખ સુરેખ છે કે નહીં। અને અંતિમ પ્રાપ્તાંક હોય તો પણ આપણે આલેખનું સ્વરૂપ જાણી શકીએ છીએ। મર્યાદામાં તો કે સહસંબંધની ઘનિષ્ઠતા અંગે ચોક્કસ માપ મેળવી શકાતું નથી, એટલે આ રીતે તમે ચોક્કસ સંખ્યાત્મક કિંમત લઈ શકો નહીં, તમને મળે જ નહીં એમ। અને દ્વિચલ માહિતી હોય તો આ રીત ઉપયોગી નથી, એટલે મર્યાદા 2 મુદ્દા અને ગુણમાં 5 મુદ્દા। ચલો નેક્સ્ટ સવાલ તરફ જઈએ છીએ। સહસંબંધાંકના ગુણધર્મો નેક્સ્ટ સવાલ છે। તો કે એમાં શું છે તો કે સહસંબંધાંકની કિંમત, મહત્તમ કિંમત r, એટલે વધુમાં વધુ શું હોય સો r બરાબર 1 હોય, ન્યૂનતમ કિંમત r બરાબર કેટલી હોય -1। એટલે શું થાય કે સહસંબંધાંકની કિંમત -1 થી +1 ની વચ્ચે હોય, ઓછામાં ઓછી -1, વધુમાં વધુ +1। અને આ ચિહ્ન યાદ રાખજો, એક ગુણ માટે જરૂરી છે, એ ગુણના વિકલ્પમાં પૂછાય છે। ચલ x અને ચલ y વચ્ચેનો સહસંબંધાંક હોય એને શું કહેવાય, rxy કહેવાય, ખાલી r કહેવાય, બરાબર। અને ચલ y અને ચલ x વચ્ચેનો સહસંબંધાંક એને ryx કહેવાય, પણ આ બંને કેવા છે સરખા, એટલે કે rxy બરાબર ryx। પહેલો મુદ્દો। બીજો મુદ્દો, સહસંબંધની કિંમત ઉગમ બિંદુ કે માપનું પરિવર્તન કે પછી બંનેના પરિવર્તનથી સ્વતંત્ર છે।
બરાબર, એટલે પરિવર્તનથી બદલાતી નથી એટલે એનો મતલબ સ્વતંત્ર છે. બંનેના પરિવર્તનથી બદલાતી નથી એનો મતલબ શું થાય? સ્વતંત્ર. સ્વતંત્ર એટલે જવાબમાં કોઈ ચેન્જ થાય નહીં. તમે RXY કયો કે RUV કયો, આ બંનેમાં કોઈ ચેન્જ થતો નથી. તમને યાદ હશે ઉદાહરણ નંબર 29 એમાં આપણે જે દાખલા ગણ્યા હતા, બરાબર, R આપેલા હોય પછી આ રીતે આપેલું કે R minus XY, R X minus Y, R minus X minus Y, બરાબર. આ એક આપણે ઉદાહરણ 29 માં પહેલું હતું એ, પણ જે ઉદાહરણ 29 માં જે બીજી રકમ હતી ને કે R minus 2XY આવી રીતે હતું, સોરી R UV હતું, બરાબર, કે R minus U અને V, બરાબર. તો આ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલ પરિવર્તન છે UV વાળા હતા. ઉદાહરણ 29 જોઈ લેવાનું આપણે. હવે એમાં શું થશે કે u બરાબર x minus a ના છેદમાં cx લો, v બરાબર y minus b ના છેદમાં cy. આમાં જે આ a અને b છે ને, બરાબર, એને ઉગમ બિંદુ કહેવાય, પ્લસ માઇનસ. એટલે ઉગમ બિંદુમાં શું આવશે કે રકમમાં જે પ્લસ માઇનસ કરીએ આ ઉગમ બિંદુ કહેવાય. અને સ્કેલ પરિવર્તન કે માપનું પરિવર્તન, એમાં ગુણાકાર અને ભાગાકાર, આ સ્કેલ પરિવર્તન. હવે એનાથી જવાબ બદલાય નહીં. આમાં cx ની કિંમત 0 થી મોટી, cy ની કિંમત 0 થી મોટી. પછી a b cx અને cy બધા શું હોય? અચળ આપો. એટલે આમાં કે rxy બરાબર શું થાય? ruv. આ થશે આપણો ત્રીજો મુદ્દો. હવે સહસંબંધાંક r ની કિંમત છે એ સંબંધિત ચલ x અને y ના અવલોકનના માપના એકમથી નિરપેક્ષ માપ છે, બરાબર, કે x અને y ના જે અવલોકનો છે એના માપના જે એકમો છે એ એકમથી નિરપેક્ષ, એટલે એકમથી કોઈ બદલાતું નથી, એકમ કે લાગતો નથી, બરાબર. એટલે અવલોકનના માપના એકમથી, એટલે એ અવલોકનની અંદર જે માપનો એકમ હોય, આપણે દાખલા ગણ્યા એમાં એવું હતું કે ચલ x બરાબર ઉત્પાદન 1000 ટન, y બરાબર નફો, બરાબર, લાખ રૂપિયા. તો આપણે જે જવાબ આવતો એમાં કે એકમ લગાવતા નહીં, એટલે માપના એકમથી શું છે? નિરપેક્ષ છે. અને સહસંબંધાંક r ની સંખ્યા, r સંખ્યા દર્શાવતું નિરપેક્ષ માપ છે. એટલે એક ચોક્કસ સંખ્યા દર્શાવે છે સહસંબંધાંક, એ સંખ્યા દર્શાવતું એક નિરપેક્ષ માપ, એટલે એકમ ક્યાંય લગાવવાનો નથી. અને બીજો આ r સંખ્યા દર્શાવતું નિરપેક્ષ માપ, એટલે નિરપેક્ષ બીજા પર આધાર રાખતો નથી. જો બે ચલમાંથી કોઈ પણ ચલ એક ચલની કિંમતના ચિહ્ન, બરાબર, બે ચલ છે એમાંથી કોઈ પણ એક ચલ, બે ચલ x હોય કે y હોય, એમાંથી કોઈ પણ એક ચલની કિંમતના ચિહ્ન બદલવામાં આવે, ચિહ્ન, બરાબર, તો સહસંબંધનું ચિહ્ન પણ બદલાય. હવે સમજી લો કે અહીંયા કે r minus xy, તો x ની કિંમત શું કર્યું? માઇનસ, y ની કિંમત કેવી? પ્લસ. તો એનો આન્સર શું થઈ જાય? માઇનસ rxy. એટલે સહસંબંધનું ચિહ્ન પણ માઇનસ થાય. rx minus y, y ની કિંમત માઇનસ છે, એક પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ. આ આપણે ઉદાહરણ નંબર 29 માં આવ્યું એ ટાઈપનું છે. જો બંને ચલની કિંમતના ચિહ્ન બદલવામાં આવે તો સહસંબંધકનું ચિહ્ન બદલાતું નથી. બંને એટલે હું x માઇનસ કરો, y માઇનસ કરો, તો જવાબ તો જે આવવાનો છે. ટૂંકમાં આમાં શું જોવાનું, તો આપણે નિશાની વાળું માઇનસ માઇનસ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, પ્લસ પ્લસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, બસ આ નિશાની ધ્યાનમાં રાખો, બરાબર. એટલે આમાં x ની કિંમત માઇનસ, y ની પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસ, x ની પ્લસ, y ની માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, પછી આ માઇનસ, તો આ પ્લસ. હવે ચિહ્ન બદલવામાં આવે તો, બરાબર, સહસંબંધકનું જો બંનેના ચિહ્ન બદલાય તો સહસંબંધકનું ચિહ્ન બદલાતું નથી, પણ એકનું બદલાય તો બદલાશે. પહેલો સહસંબંધકનો વિસ્તાર -1 થી +1 ની વચ્ચે. બીજું rxy કયો, ruv કયો, સોરી rxy કયો કે ryx કયો, બંનેની કિંમત કેવી થાય? સરખી. એટલે આપણે જે નામ આપતા કે ચલ x ને ચલ y, ચલ y ચલ x આપો તો પણ કઈ ફરક પડતો નથી, બરાબર. ત્રીજો મુદ્દો સહસંબંધકનું છે ઉગમ બિંદુ અને માપના પરિવર્તનથી સ્વતંત્ર, એટલે rxy કયો કે ruv કયો, બંને કેવું થશે? સરખું થશે. ચોથો મુદ્દો કે માપના એકમથી એ કેવું છે? નિરપેક્ષ છે. પાંચમો મુદ્દો કે સહસંબંધ r એ ચોક્કસ સંખ્યા દર્શાવતું કેવું માપ છે? નિરપેક્ષ માપ છે, બરાબર. આગળનો મુદ્દો કે સહસંબંધકથી કોઈ પણ ચલની કિંમતના ચિહ્ન બદલવામાં આવે, બરાબર, કોઈ પણ એક ચલની કિંમત, તો સહસંબંધકનું ચિહ્ન બદલાય. પણ છેલ્લો મુદ્દો કે જો બંને ચલના ચિહ્નો બદલવામાં આવે, બરાબર, તો સહસંબંધકનું ચિહ્ન તો બદલાશે નહીં, બરાબર. ઓકે.
હવે આપણે આગળનો સવાલ જોઈએ છીએ, બરાબર, કે નેક્સ્ટ થિયરીમાં આવે છે કાર્લ પિયર્સનના ગુણધર્મ. ચલો એને નેક્સ્ટ સવાલ છે કાર્લ પિયર્સનની રીતના ગુણ અને મર્યાદા. ચલો જોઈએ ગુણમાં. તો કે આ રીત દ્વારા બે ચલ વચ્ચેના સહસંબંધનો પ્રકાર તેમજ તેમની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે. બે ચલ વચ્ચે સહસંબંધનો કયો પ્રકાર છે, ધન છે, ઋણ છે તે, અને કેટલો ઘનિષ્ઠ છે. એટલે ઘનિષ્ઠ એટલે શું થાય કે જવાબ જેમ એકની નજીક હોય એમ ઘનિષ્ઠ વધુ છે, 0 નજીક એમ ઘનિષ્ઠ ઓછો છે. એટલે જેમ એકની નજીક હોય એમ આપણે સચોટ જવાબ મળશે, બરાબર, એને ઘનિષ્ઠ કહેવાય. બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ માપવા માટે આ સૌથી પ્રચલિત રીત, બરાબર. ચલો, બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ પ્રચલિત રીત કઈ, તો કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને તે સહસંબંધની ઘનિષ્ઠતાને એક ચોક્કસ સંખ્યામાં દર્શાવો. મર્યાદા સોરી ગુણમાં 3 મુદ્દા છે. પહેલું કે ચોક્કસ ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે, બે સહસંબંધ વચ્ચેનો પ્રકાર અને ઘનિષ્ઠતા જાણી શકાય. બીજું સૌથી પ્રચલિત રીત છે, અને ત્રીજું ઘનિષ્ઠતા એક ચોક્કસ સંખ્યામાંથી ઘનિષ્ઠતાને દર્શાવે છે. હવે મર્યાદામાં જોઈએ તો કે આ રીત છે શેના પર આધાર છે, ધારણા પર આધાર છે. એટલે કે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે એવું ધારી લેવામાં પહેલેથી તે. તેથી જો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ ન હોય છતાં આપણે આ રીતનો ઉપયોગ કરી અને સહસંબંધ મેળવીએ તો એના આધારે સહસંબંધ વિશેનું અર્થઘટન કરવામાં આવે તો અર્થઘટન કેવું થાય, ગેરમાર્ગે દોરે. આપણે ખબર હોય તમને એક ઉદાહરણ આવ્યું હતું ઓલો અર્થહીન સહસંબંધમાં કે ભાઈ લગ્નની સંખ્યા અને ઓઇલની આયાત. હવે આ બે વચ્ચે કોઈ સંબંધ નથી, પણ તમને સંખ્યા આપેલી છે અને એ સંખ્યા તમે ગણતરી કરો તો તમને ચોક્કસ જવાબ મળવાનો. એ જવાબને તમે અર્થઘટન કરશો તો એ શું થશે કે ભાઈ લગ્નની સંખ્યા વધે તો ઓઇલની આયાત વધે, એવું તમારા અર્થઘટનમાં ઘનિષ્ઠતા વધુ આવે તો એ પ્રમાણે આવશે. ઓછો ઘનિષ્ઠ આવે તો આ વધે તો આ ઘટે, એવું થઈ શકશે. મતલબમાં તમે જે અર્થઘટન કરશો એ તમને આમાં ગેરમાર્ગે દોરે. જો બે સહસંબંધ બે ચલ વચ્ચે સહસંબંધ છે એ ધારીને જ આપણે ગણતરી કરીએ છીએ, પણ જો સહસંબંધ નથી છતાં આપણે ગણતરી કરીએ તો શું થશે કે આ જે ગણતરી છે એ ગણતરીના આધારે થયેલું અર્થઘટન આપણને ગેરમાર્ગે દોરે છે. હવે સહસંબંધની કિંમત પર અંતિમ અવલોકનો જે અતિ મોટા હોય કે અતિ નાના હોય એ અવલોકનોની ખૂબ જ અસર થાય છે. આપણે અગાઉ વાત થઈ ગઈ કે જો અવલોકનો બધા તમે ગણતરીમાં દાખલામાં જોજો તો અવલોકનો બધા છે ને એક સરખા છે, મતલબમાં કે ભાઈ 10 20 30 40 50 તો કે ભાઈ 1 થી 50 60 ની વચ્ચે કે 90 ની વચ્ચે અંદર આવતા છે. બરાબર, બહુ મોટી સંખ્યા એની બહુ નાની, જે સંખ્યા આવતી કે 500 સિરીઝ આવતી હોય બરાબર તો 500 બધી સંખ્યા હોય, 100 બધી સંખ્યા હોય, બરાબર. એટલે જે અતિ મોટા એટલે સમજી લો કે ભાઈ અહીંયા 10 15 21 25 28 એવી સંખ્યા હોય અને અમુક સંખ્યા પછી 500 300 એવી સંખ્યા આવતી હોય તો એ અતિ મોટા અવલોકન આવી ગયા. અને બધી સંખ્યા તમારી છે બરાબર કે 200 આજુબાજુની હોય અને આગળની સંખ્યા છે તમારે 10 20 આજુબાજુ આવી ગઈ તો એ અતિ નાના અવલોકન હોય. તો કે અતિ નાના કે અતિ મોટા અવલોકનો એની ખૂબ જ અસર થાય. એટલે કે આપણે પ્રસાર કહીએ છીએ અવલોકનની સંખ્યામાં શું હોય, પ્રસાર વધુ હોય તો એની ખૂબ જ અસર થાય છે. એટલે એમાં આપણને ગેરમાર્ગ દોરે. એટલે આપણે કઈ રીતે ક્રમાંક સહસંબંધ સ્પેરમેન, બરાબર. એટલે આ તો મર્યાદામાં આવશે. આ રીતે મળતા સહસંબંધાંકનું ખૂબ જ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય એ જરૂરી છે, નહીતર બે ચલ વચ્ચેના સંબંધ વિશે ગેરસમજ થાય, બરાબર. એટલે તમને જવાબ મળે તેનો અર્થઘટન પણ તમારે યોગ્ય થવું જોઈએ. જો અર્થઘટનમાં ભૂલ હોય તો પણ બરાબર એ ગેરસમજ થવાની શક્યતા રહે છે. કેમ કે તમે સહસંબંધ બે ચલ વચ્ચે મેળવો એ શા માટે, તો ભવિષ્યના અનુમાન માટે કે ભાઈ આવું આ બંને વચ્ચે આટલો સંબંધ છે તો આવું હોઈ શકે એમ, બરાબર. એટલે એ બંને વચ્ચેનો સંબંધ છે એના જે સહસંબંધક આવે એનું અર્થઘટન ચોક્કસ વ્યવસ્થિત થવું જોઈએ. જો નહીં થાય તો ગેરસમજ થવાની શક્યતા રહે છે, બરાબર. એટલે મર્યાદામાં 3 મુદ્દા ધારણા પર આધારિત છે, સુરેખ સહસંબંધ છે એવું માન્ય ગણતરી થાય તો સહસંબંધ ન હોય તો એ ઉપયોગ કરીએ અને એનું અર્થઘટન થાય તો આપણને ગેરમાર્ગે દોરશે. બીજું અંતિમ અવલોકનોની ખૂબ જ અસર થાય છે અને અર્થઘટન જે કરો છો એ યોગ્ય સાવચેતીપૂર્વક થવું જોઈએ. જો અર્થઘટનમાં તમારી કોઈ ભૂલ રહી તો એ અર્થઘટન છે કે ગેરસમજ થાય છે. મતલબમાં જોવા વાળામાં ભૂલ થાય છે કે એ આવું હશે એમ અર્થઘટન આધારે એ અનુમાન લગાવે છે અને એને ગેરસમજ થવાની શક્યતા વધારે રહે છે. ઓકે મિત્રો, આ થિયરીમાં આજ માટે આટલું રાખીએ.
ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવી થિયરી સાથે. થેન્ક યુ.